આજ સામે તે શિવ શંકરના મંદિરની અંદર આજ તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી આજ તેજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. હજી કાળા માથાના માનવીને જાણ નથી કે આજ મારું ઇન્દ્રાસન દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન આજ છીનવું મુશ્કેલ નહીં પણ મહા મુશ્કેલ છે. અમે નહીં, અમે નહોતા. લાવ આજ મ્યાનમાંથી શમશેર મુક્ત કરી આજ મ્યાનમાંથી શમશેર મુક્ત કરી આજ મસ્તક તેના જુદા કરું. નો મેન ભાઈનો કેમ થયું? મુંડી કરવા રહી છે. વાહ કોકડિયા વાહ. આજ મસ્તક તેનું કાપતા દેવરાજ ઇન્દ્રની શમશેર કેમ અચકાઈ રહી છે. ગાંઠિયા ખાઈ ગઈ. તો લાવ આજ મ્યાનમાંથી શમશેર મુક્ત કરી અને બીજો પ્રહાર કરું અને કાળા માથાના માનવીના આજ ધરથી મસ્તક જુદા કરું. નો મેન ભાઈનો કેમ થયું? આજ બબે પ્રહાર કરવા છતાં દેવરાજ ઇન્દ્રની શમશેર અચકાઈ રહી છે. તો આની પાછળ જરૂર કોઈ ધર્મ સંકટ હોવું જોઈએ. જ્યારે દેવલોકની અંદર આજ દેવ સભા ભરાણી હતી ત્યારે દેવાતી દેવ બ્રહ્માએ મને વચન આપ્યું હતું કે જાઓ દેવ ઇન્દ્ર, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો લાવ અત્યારે બ્રહ્મા દેવને બોલાવું. બોલાવી દે. હોય એકલા બધા બોલાવી દે. મહેન્દ્ર બોલ હવે બ્રહ્માયા આવજો રે. જો તમ કોણ મજા તુમો તમે તમારા કામ આજે ઇન્દ્ર બોલ હવે બ્રહ્માયા આવજો રે. અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે દેવ બ્રહ્માના બોલાવવાનું કારણ? હરે દેવ બ્રહ્માના ચરણોમાં દેવરાજ ઇન્દ્રના નમન છે પ્રભુ. હરે પ્રભુ આપ તો અંતર્યામી છો, બધું જ જાણો છો, છતાં દેવરાજ ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો? અરે દેવરાજ ઇન્દ્ર, તમારા મુખે સાંભળવા માંગુ. હરે તો સાંભળો. સાંભળો કે હરે પ્રભુ આજે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ ધરીને બેઠતા હતા, છતાં મારા ઇન્દ્રાસનને આજ દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનને આજ ઊની આંચ પણ ના આવતી પ્રભુ. પરંતુ આજ સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ તેજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. આજ 12 માસ નહીં, તેમજ આજ 12 દિવસ નહીં, તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક પ્રભુ ડોલી રહ્યું છે. જો આપની રજા હોય તો જ્ઞાનમાંથી શમશેર મુક્ત કરી આજ મસ્તક તેના જુદા કરું. અરે દેવરાજ ઇન્દ્ર, આટલા બધા ક્રોધિત થાવમાં આની અંદર હું કઈ જાણતો નથી. એને ને ખબર લ્યો. બોલાવો બધાને ભેગા કરો. હરે પ્રભુ આની જાણ સ્વયં ઇન્દ્ર દેવને ન હોય, બ્રહ્મા દેવને ન હોય તો આની જાણ છે કોને પ્રભુ? મને મારાથી મોટા વિષ્ણુ એ જરૂર જાણતા છે. હરે પ્રભુ તો વૈકુંઠ વાસી વિષ્ણુ દેવને બોલાવો. બોલાવો દેવરાજ ઇન્દ્ર, બોલાવો બધાને ભેગા કરો. અરે દેવબ્રહ્મા, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? દેવરાજ ઇન્દ્ર બોલાવે. અરે દેવરાજ ઇન્દ્ર, આજ તપોવનમાં બોલાવવાનું કારણ? હાલો ભજીયા બનાવે. હરે દેવરાજ વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્રના નમન છે પ્રભુ. વિજય ભવ ઇન્દ્રદેવ. હરે પ્રભુ આપ તો અંતર્યામી છો, બધું જ જાણો છો, છતાં દેવરાજ ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો? અરે દેવરાજ ઇન્દ્ર, હું તો તમારા મુખે સાંભળવા માંગુ છું.
હરે પ્રભુ તો સાંભળો, સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ આજ 12 માસ નહીં, તેમજ આજ 12 દિવસ નહીં, તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે પ્રભુ. જો આપની રજા હોય તો મ્યાનમાંથી સમસ્યાને મુક્ત કરી આજ મસ્તક તેના જુદા કરું. અરે નહીં ઇન્દ્રદેવ, આટલો બધો ક્રોધ કરોમાં જેમ તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એવી જ રીતે બ્રહ્માનું એટલે કે બ્રહ્માપુરી ડોલી રહી છે, એવી જ રીતે આજ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. આ વિશે હું કશું પણ જાણતો નથી. અરે પ્રભુ, આની જાણ સ્વયં ઇન્દ્ર દેવને ન હોય, બ્રહ્મા દેવને ન હોય, અરે વિષ્ણુ દેવને ન હોય તો આની જાણ છે કોને પ્રભુ? મારા ચેલાને હે. અરે ઇન્દ્રદેવ, જ્યારે દેવોની સભા ભરાણી ત્યારે ભોળાનાથે મને વચન આપેલું કે વિષ્ણુદેવ સંકટ પડે ત્યારે મને યાદ કરજો. આજે આપણે માથે સંકટ છે તો મહાદેવને બોલાવો. હે ચેલા, ભોળાભાઈ ગામડા નીકળ્યા નો નીકળાય. ભોળાભાઈ ટ્રેક્ટર વાળા બોલાવો નહીં, બોલાવો વચન ભેગા કરો. હે આજે વિષ્ણુ બોલાવે શંકરિયા વજરે, વિષ્ણુ બોલાવે શંકરિયા વજરે. આવજો તપોલ મોજા, આવજો તપોલ મોજા, વિષ્ણુ બોલાવે શંકરિયા વજરે. શિવ શંકર પધાર્યા, સાથે ભજવ્ય દીધો રે, દેવોના દુખડા ભોળા શંકર. તમારી દાદાઈ ભૂલી જાય રે, ભોળા મંગળો ના ભોળા શંકર. એને કદી જોના રે, કલાથી ઉતરી ભોળા શંકર. સાથે જ મોટી જોડે રે, લડી લડી લાગુ ભાઈ ભોળા શંકર. દેવોના દુખડા ભાગો રે, લડી લાગુ ભાઈ ભોળા શંકર. લડી લડી લાગુ ભાઈ ભોળા શંકર. લડી લડી લાગુ ભાઈ ભોળા શંકર. અરે વિષ્ણુદેવ, કોઈ દિવસ ને આજ મને બોલાવવાનું કારણ? અરે કામ મારે નહીં, પણ ઇન્દ્રદેવને છે. અરે ઇન્દ્રદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રભુ, સામે આપના મંદિરની અંદર તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ તે આજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે પ્રભુ. આજ 12 દિવસ નહીં, આજ 12 માસ નહીં, 12 દિવસ નહીં, આજ 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે પ્રભુ. અરે પ્રભુ, આનો કઈક ઉપાય કરો. અરે શાંત થાવ ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રપુરી દોરે છે ને એમ મારું કૈલાસ પણ દોરી દોરી છે. અરે ઇન્દ્રદેવ, અને એ તમારા પ્રેમીનો લાડીલો ભક્ત છે, અને કોઈ તમારા રાજ સિંહાસન ઉપર કોઈ એવો નથી. માટે તમે ત્રણે દેવ ત્રિલોક મોદરમાં જાઓ. હમણાં જ હું મારા ભક્તરાજને દર્શન આપીને તમને મળું છું. આહા, અત્યારે મારો ભક્તરાજ વન ભક્તિ જો છે તો સાલ એને સપના રૂપે દર્શન આપી અને એને સાસો માર્ગ બતાવું. એવા યજમાલ રાય તમે દ્વારકા જાઓ, ઓ તીરે યજમાલ રાય તમે દ્વારકા જાઓ. એવો દ્વારકા નો નાથ ટુકડા બનશે હોજી. એવા સવા રગીના લાડુ ને જોતા, ઓ ધીરે સવા રગીના લાડુ ને જોતા. એવા પ્રભુને એ તમારી પછી તમે જમજો હોજી. એવી જડ જમનાની જાડી ભર દોસાર, ઓ ધીરે જડ જમનાની જાડી ભરી
એવા સપના હે પૂરે રાજમલ લાયને એવા સપના હે પૂરે રાજમલ લાયને અરે અજમલ રાજા તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ રણછોડરાય જરૂર તમારા દુખડા ભાંગશે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. પૂજારી મહારાજ, હા ભક્તરાજ. ભગવાન ભોળાનાથે મને સપનું આપ્યું, મારું કાર્ય સફળ થયું. હવે આપ મને રજા આપો તો હું મારે વતન જાઉં. ખુશી ખુશી જઈ શકો ભક્તરાજ. હા મહારાજ. હે એલા હા ઓલા બધા અહીંયા ભેગા થયા હા એમાં તું આ શંકર ભગવાન આવ્યા હા ત્યાં પૈગે લઈ ગયો, બીજા કે ભગવાન ને કા પૈગે નો લઈ ગયો? એ બધા ખાડા હતા એટલે હે, એવું હે. હા હે, મને કાકા મન પડે એમ ફગાવ્યો બટેરાન પાછળ સમજી. હું ભાગી ગયો તો હે, એવું હે. હા તો આપણે જવાનું હે ને ટ્રેનમાં. હાલો હાલો પાછલા ડબ્બામાં બેસું. હે, એનું કારણ આપણે ટિકિટ કપાવતા નથી. હા છેલ્લા ડબ્બામાં બેસી જાય કાંઈ વાંધો નહીં. ઈ ટિકિટ કાપતા નથી ને આપણે ટિકિટ કપાવવાની નથી. હા તે હાલો. હાલો કાશી વિશ્વનાથના ચરણે કે તમારા નાથ ભોળાનાથે દર્શન દીધા કે નહોતા દીધા ધણી? હા સતી, ભગવાન ભોળાનાથના ચરણે હું કાશી વિશ્વનાથ ગયો. પ્રભુની અખંડ આરાધના કરી. ભગવાન ભોળાનાથે સાક્ષાત નહીં પરંતુ સ્વપ્નમાં મને દર્શન દીધા અને એ દર્શન કેવા હતા એ સાંભળો સતી. કહો સ્વામી. ભગવાન ભોળાનાથે મારા સ્વપ્નમાં આવીને મને જગાડ્યો અને કહ્યું કે રાજા અજમલ, આવી રીતે વનવન શું કામ ભટકો છો? અરે રાજન, આવા વનવન ભટકવાથી કે આમ દેહને બાળવાથી દીકરા નથી મળતા. હા સ્વામી. માટે હું તમારો ઈષ્ટદેવ ભગવાન ભોળોનાથ તમને જાણ કરું છું કે રાજન, જેના ભાગ્યમાં સંતાન નથી હોતા એને કોઈ કાળે સંતાન પ્રાપ્ત નથી થતા અને તમારા ભાગી પણ એવા જ છે. પણ જો કોઈ દિવ્ય શક્તિની તમારા પર મહેર થાય તો તમારા આંગણે પારણું બંધાય. એટલા માટે હું તમારો ઈષ્ટદેવ ભગવાન ભોળોનાથ